હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ઓમ સાઈરામ. તો તમે બધા કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજે અમે આવ્યા છીએ બર્થડે પાર્ટીમાં. મારા ફ્રેન્ડની છોકરીની બર્થડે છે, મેહેકની બર્થડે છે. તો આજે અમે ત્યાં આવ્યા છે, તો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. તો તમે જોઈ શકો છો બર્થડે સેલિબ્રેશન. તો આપણે પહેલે ભગવાનની પૂજા કરી લઈએ છીએ. તો બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો જો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે અને આ છે બર્થડે ક્વીન ગર્લ્સ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે અને બર્થડે ગર્લ પણ બહુ ખુશ છે. અને કેટલા બધા લોકો આવ્યા છે, ખાસ્સા લોકો આવ્યા છે. તો આ છે અંજનાબેનની છોકરી ઉર્વી, આ છે અંજનાબેન, આ છે એમના બાજુમાં રહે એ ભાભી છે. તો જો હવે બર્થડે પાર્ટી ચાલુ. ફુગ્ગા ફોરવાનું ચાલુ થઈ ગયું. તો આ છે એમની નાની બેન મન્નુ. તો એમને તો મજા આવી ગઈ હો ફુગ્ગા ફોરવાની. તો ત્યાં કેક કટિંગ થઈ રહી છે અને નાના નાના છોકરા તો ફુગ્ગા ફોરવાની મજા આવી ગઈ એટલે એ લોકો જો કરી રહ્યા છે. ધડામ ધૂમ ફુગ્ગા ફોડી રહ્યા છે. મન્નુએ તો હવે સેફટી પિન લઈને ફુગ્ગા ફોરવાનું ચાલુ કરી નાખ્યું. તો જુઓ એને તો કેટલી મજા આવતી છે સેફટી પિન લઈને ફુગ્ગા ફોરવાનું. તો આ છે બર્થડે ગર્લ્સના પપ્પા. તો એમને કેક ખવડાવી રહ્યા છે. બાજુમાં છે એમના મમ્મી. આ એની બેન છે, બે બહેનો છે. તો આ બંને બહેનો છે. તો મસ્ત ક્લીન દેખાય છે બંને. ડેકોરેશન તો એટલું સરસ કર્યું છે. હા છે રૂશાંગ. હવે ગિફ્ટ આપવાનું ચાલુ થઈ ગયું. આ છે આરવ. જો આરવને તો મજા પડી ગઈ છે, જો નાટકો કરે છે. કેટલા નાના છોકરા ખાસ્સા લોકો હતા એટલે એક જ સાથે ગિફ્ટ ભેગું કરી નાખ્યું. કેમ કે એકના ફોટા પાડવા જાય તો બહુ જ મોડું થઈ જાય એટલે એક સાથે ગિફ્ટ ભેગું કરી નાખ્યું. તો હવે આ છે એમની ક્લોઝ ફ્રેન્ડ જે સ્કૂલમાં સાથે ભણતી હશે. તો એમના સાથે થોડા ઘણા ફોટા ક્લિક કરાવ્યા છે અને ખાસું બધું ગિફ્ટ પણ પડ્યું છે. તો આપણે થોડું ઘણું પછી ઓપનિંગ કરશું. હવે છે આરવની વાળી. તો આરવ ગિફ્ટ આપવા ગયો છે. તો જો આરવ જો કરે છે એની સ્માઇલ તો જો કેવું ગઈ સ્માઇલ આપે છે. તો આરવે એક ગિફ્ટ આપ્યું છે. ગિફ્ટમાં મસ્ત મજાનું વોચ હતું. તો આરવે વોચ ગિફ્ટ કરી દીધું છે. હવે અહીંયા અમે તો કેક કટિંગ, ચેવડો, કચોરી, જલેબી બધું વેચવાનું ચાલુ કરી નાખ્યું છે. ડીશ બનાવીએ છીએ એટલે પાર્સલ કરતા જઈએ. અને આ જો અંજનાબેન તો શું કરી રહ્યા છે, મજા અંજનાબેનને તો તમે જોઈ શકો છો. કચોરી છે મસ્ત મજાની, સમોસા છે, પછી જલેબી છે નાસ્તામાં. મસ્ત મજાની જલેબી કોઈને ખાવી હોય તો આવી જાઓ. કચોરી ભાવતી હોય તો કચોરી. પછી અમે તો વેચતા અમે પણ ચાલુ કરી નાખી. અંજનાબેને કચોરી લઈ છે, હું સમોસા લઈ લઉં. તો અમે તો એક બાજુ વેચતા ગયા, એક બાજુ ખાતા ગયા. અંજનાબેનને તો મરચા બતાવ્યા. જો કચોરી સાથે મરચા, સમોસા સાથે મરચા સારા લાગે છે. આ છે એમની ફ્રેન્ડ. તો જો શું કરી રહી છે, એ લોકો ઠંડુ પી રહી છે. મસ્ત મજાનું કોલ્ડ ડ્રિંક બનાવી છે. તો હવે એમની ખાસ ફ્રેન્ડનું ગિફ્ટ ઓપનિંગ કરે છે. તો બતાવીએ છીએ તમને પણ. ચાલો પછી મેં બોલીને મૂકી દેવા. તો આ ગિફ્ટ ખોલી રહી છે. મસ્ત મજાનું પાઉચ છે. વાવ. તો આ જીનલ અને સાડવીના તરફથી છે આ ગિફ્ટ. તો તમે જોઈ શકો છો. આ છે જીનલ અને સાડવી આ સાઈડ બેસથી છે. તો આપણે સાડવીને પણ બતાવીએ છીએ. તો ચાલો.
તો મસ્ત મજાનું ગિફ્ટ આપ્યું છે. આ છે સારવીના તરફથી છે. તો સારવી આ છે, તો જો સારવી શરમાય છે. હા, તો આપણે સારવીનું ગિફ્ટ પણ ઓપનિંગ કરી દીધું છે. તો મસ્ત મજાનો કપ આપ્યો છે. તો જો દેખાવામાં કેટલો સુંદર છે. વાવ! તમે એકને ચાય પીવા, દૂધ પીવા મજા આવશે. તો આ ગિફ્ટ હતું કાવ્ય તરફથી. તો મસ્ત મજાનું કાવ્યાએ પણ ગિફ્ટ આપ્યું છે. તો તમે જોઈ શકો છો. બર્થડે ગર્લ તો બહુ ખુશ છે કે ખાસું બધું ગિફ્ટ પડ્યું છે. તો વાવ, મસ્ત મજાની બોલપેન આપી છે. તો જમવામાં પાવભાજી હતી અને રાઈસ હતું. તો બર્થડે ગર્લ્સને આપણે પહેલાં જમાડી લઈએ. તો બર્થડે ગર્લ્સનું જમવાનું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો સમોસા, કચોરી, પાવભાજી, રાઈસ. તો હવે અમે જમવા બેસી જઈએ. તો અમે પણ બેસી જ ગયા છે જમવા માટે. તો જોઈ શકો છો, તમને ખાવું હોય તો આવી જજો. તો આ છે મન્નુ અને અંજનાબેન છે. તો અમે જમવા બેસી ગયા છે અંજનાબેન સાથે. અને તો જોઈ શકો છો જલેબી, પાવભાજી બનાવી છે. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો વિડીયો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. આવજો, બાય.